મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મારી યુગતી રે આશા, સંધ્યા ટળે ને મને મળતી નિરાશા. એકવાર આવીને પૂરો હૈયા કેરો હાર, મારી ઝૂંપડીએ આવો મારા રામ. દ્વારિકાધીશની જય, ઠાકર ભગવાનની જય. નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત ગાયકોની ગોતમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. બનાસકાંઠા જિલ્લાના વજાપુર જૂના ગામમાં આવ્યો છું. તમે જે અવાજ સાંભળ્યો એ અવાજ મેં પણ સાંભળ્યો. વોટ્સએપમાં મને એ અવાજ સંભળાય છે. એ અવાજ મને ગમે છે. મને લાગે છે કે ગુજરાતનો અવાજ બનવો જોઈએ, એટલા માટે આવ્યો છું. વર્ષા રબારીને મળવા આવ્યો છું. એમની સાથે બેસીને આપણે નિરાંતે વાતચીત કરવાના છીએ. એમના ટ્રેડિશનલ ડ્રેસ માટે તૈયાર થઈ રહ્યા છે, કારણ કે રબારી હોય ત્યારે એમનો એક જે વસ્ત્ર છે એની સાથે જ્યારે સૂર રેલાવે તો કદાચ મજા આવશે. તો આપણે રાહ જોઈએ, થોડી વારમાં આવશે. એ પછી લીમડાના છાંયડા નીચે બેસીને વાતચીત કરવી છે. વર્ષા, ઇન્ટરવ્યૂ માટે રેડી? એમ જે કંઈ ગીતો ગાવાના છે એ બધા તૈયાર કરી લીધા? ઓકે. વેલકમ આવવા માટે ખૂબ ખૂબ આભાર. સીમ વિસ્તારમાં રહીએ છીએ. મેં જોયું કે લાઇટ પણ નથી. લાઇટ અમારે આજુબાજુ બધાએ છે, પણ અમારા સુધી ગામડાઓમાં ઓછી છે અમુક જગ્યાએ. એટલે ઓકે, એટલે સીમ વિસ્તારમાં તમે લાઇટ લીધી નથી? હજી લીધી નથી. નવું મકાન બને છે ત્યાં લઈશું. ઓકે. તો ગરમી નથી લાગતી? ગરમી તો લાગી, પણ અમે રોજ ટેવાઈ ગયા ને રહીએ એટલે. માલધારી છે તો ઓગળી જ રહેવાના. બિલકુલ. તો બેસીને નિરાંતે વાતચીત કરવી છે, પણ એકાદું ગીત અહીંયા સાંભળીએ. ખાસ તો તમે વગડો યાદ કર્યો છે. અહીંયા મેં જોયું મિત્રો કે લીમડાના છાંયડા નીચે વડીલો બેઠા છે. એમના માટે દેશી એસી છે. એસીની જરૂર નથી પડતી. કયું ગીત સંભળાવશો? પછી બેસીને વાતચીત કરીએ. માયાળું માલધારી અમે માયાળું માલધારી, માયાળું માલધારી અમે માયાળું માલધારી, વગડાના વાસી અમે માયાળું માલધારી, વગડાના વાસી અમે માયાળું માલધારી. અજવાળી રાતલડી વાલા અજવાળી રાતલડી, અજવાળી રાતલડી વાલા અજવાળી રાતલડી, ઈ રે રાતું મારાસ રમતા માલધારી, ઈ રે રાસુમાં ઢોર ચારતા માલધારી. મિત્રો, વર્ષા ઘણી રાતોથી, ઘણા દિવસોથી મારી રાહ જોતા હતા. એમને એવું લાગતું હતું કે હું આવું ઝડપથી ઇન્ટરવ્યૂ કરું. ક્યારથી નક્કી કર્યું હતું કે હું ઇન્ટરવ્યૂ કરવા આવું જોઈએ? તમે જ્યારથી યુટ્યુબમાં ને એમ આવતા હતા ત્યારથી પણ છે. અને ખાસ ધનાણા મિત્તલબેન રબારી જે અમારો વિસ્તારના છે એમને જોઈને, કારણ કે અમારે અહીંયા એવું થાય કે જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ એના દ્વારા ફેમસ થતા હોય, પણ કદાચ આવી રીતે તમે ઇન્ટરવ્યૂ લઈને બધા સુધી પહોંચાડો એમ વધારે સારો સપોર્ટ મળે છે. અને એટલા માટે જ તમારી ખૂબ આતુરતાથી રાહ હતી. તો મિત્તલ જે છે ધાનાણાની, એમનો મેં ઇન્ટરવ્યૂ કર્યો ને એમને જે રીતે અત્યારે કામ મળે છે, તો તમને એવું લાગ્યું કે આ એક એવું માધ્યમ છે ગાયકોની ગોત કે જેથી કરીને તમારી કરિયર શરૂ થઈ શકે? આવું. તો મિત્રો, વર્ષાએ ખાસ તો એમના લગ્ન બાકી છે, પણ એમના જેમની જોડે લગ્ન થવાના છે, કિરણ ખૂબ સપોર્ટ કરે છે. કિરણે મારો પહેલો સંપર્ક કર્યો એમના વતી, મને એમનો વિડીયો મોકલ્યો, એમનો અવાજ સંભળાવ્યો. એ પછી ગાયકોની ગોત માટે હું અહીંયા આવ્યો છું અને એમના સુધી મેં તમને રજૂ કર્યા છે. પણ એમનો અવાજ સાંભળીને તમને લાગ્યું હશે કે ઘણું બધું ગવડાવવું જોઈએ. તો ચાલો એમને એક નિરાંતે બેસીને આપણે થોડું ગાઈએ. મિત્રો, અમે વર્ષાના ઘરે એટલે વગડામાં છીએ. લીમડાના છાંયડા નીચે બેઠા છીએ. એમનો અવાજ તો તમે સાંભળી લીધો. શરૂઆતમાં જ એમને સરસ ગાયું છે. માલધારી વિશેની જો વ્યાખ્યા કરવી હોય તો માત્ર એમનું ગીત સાંભળીએ તો માલધારીની ખુમારી ખબર પડે. ગમે તેવો તડકો હોય, લાઇટ ન હોય તો પણ ચાલે, કારણ કે આ લોકોના જીવનમાં આમ જુઓ તો એટલો બધો સંઘર્ષ હોય છે. એ સંઘર્ષના કારણે જ એમના જીવનની મજા છે અને એમના ચહેરા ઉપર તેજ હોય છે. ખાસ તો
દીકરીઓના ચહેરા ઉપર વધારે તેજ હોય છે. હા. ગાયકોની ગોત કરતો કરતો અહીં આવી ગયો છું. મારી ઈચ્છા એવી છે કે તમે ગુજરાતના બહુ મોટા કલાકાર બનો, તમે ખૂબ જાણીતા બનો, તમારું પણ એ સપનું છે. તો એ સપનું આપણે સાથે મળીને પૂરું કરીએ એના માટે આપણને સપોર્ટ ઓડિયન્સનો જોશે. અને મિત્રો એમનો અવાજ તમે ગમે તો તમે એમને કામ આપશો એવી મારી અપેક્ષા છે. અને મને લાગે છે કે જે રીતે ગીતાબેન રબારી છે રબારી સમાજમાંથી, એ રીતે ભવિષ્યના ગીતાબેન રબારી છે, એમની પોતાની એક ઓળખ ઊભી થશે એવો એમનો અવાજ સાંભળીને મને લાગે છે. તમારી સાથે વાતચીત આમ તો શરૂ કરીએ પણ એકાદું ગીત ફરી સાંભળી લઈએ પછી કરીએ વાત. પક્ષીઓ પણ બોલે છે. હા, મારા બગડામાં એવી રીતે કોયલની ઉપર બેઠા હોય બોલતા જાય. જી. હે મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, અરે વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, ઓલા કાનુડાના કાગળ આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, અરે સાસુજી મારા હઠીલા અને નણદલ છે નખરાળ, અરે મારા જેઠાણીના જોર બહુ જાજા રે, વ્રજ મને કોણ લઈ જાય, મારા જેઠાણીના જોર બહુ જાજા રે, વ્રજ મને કોણ લઈ જાય. મિત્રો તમે આ શોના માધ્યમથી તમારું સપનું જે જુઓ છો, તમારે ગાયકોની ગોતમાં પ્લેટફોર્મ મેળવીને તમારે ગાયક બનવાનું સપનું છે. કાગળ લખવાનો જમાનો રહ્યો નથી, પણ હું તમને એક વોટ્સએપ નંબર આપું છું અહીંયા. એ વોટ્સએપ નંબરમાં તમે તમારું નામ લખશો, તમારા ગામનું નામ લખશો, તમારા શહેરનું નામ લખશો, એક વિડીયો મને મોકલી આપશો જેમાં મ્યુઝિક વગર, તમારે મ્યુઝિક સાથે કંઈ ગાવાની જરૂર નથી, તમારો અવાજ ઓળખી જઈશ, તમે વિડીયો મોકલી આપશો. મને ફોન ના કરતા, એટલા માટે કે હું કામમાં હોઈશ અને ફોન આવશે અને રિસીવ નહીં થાય તો તમને ખોટું લાગશે. તો તમે મને વોટ્સએપમાં વિડીયો મોકલી આપો, મેસેજ કરજો, હું અને મારી ટીમ તમારો ઝડપથી સંપર્ક કરીશું અને સપનું આપણે સાથે મળીને પૂરું કરીશું. હાલ શું કરો છો અભ્યાસમાં? અભ્યાસમાં હાલ કોલેજ પહેલા વર્ષની BA ચાલુ છે. બરાબર. બહુ નાના હશો ત્યારથી ગાવાનો શોખ? હા, પહેલેથી જ. હું નાની હતી ત્યારે મારા પપ્પાના ગુરુદેવ છે અમારે અમરેલી જિલ્લામાં, બાબરા તાલુકો લાગે, એ કારણે ત્યાં આરતી ને ભજન ને એવું થતું, એટલે મને એમાં બહુ ઇન્ટરેસ્ટ હતો પહેલેથી. એટલે ત્યાં અમને અમારે ગુરુદેવ છે ઈપારમ બાપા, એ પણ કહેતા કે બહુ સરસ ગાય છે, આરતી ભજન ધૂન ને એવું ગૌરાવતા ત્યાં પણ. તમને પહેલી વાર યાદ છે તમે ક્યારે ગાયું હશે? કેટલી ઉંમર હશે? કયા ધોરણમાં હતા તમે? એટલે નિશાળમાં ગાયું હતું કે આશ્રમમાં જ ગાયું? આશ્રમમાં પણ ગાયું હતું ને સ્કૂલમાં પણ અમારે ચેતન ગુરુજી છે એ ગૌરાવતા જ. ઓકે. સ્કૂલમાં તમે પ્રાર્થનામાં ગાયું હશે? હા. ઓકે. શું ગાયેલું એ વખતે? ત્યારે તો આપણે પ્રાથમિકની શાળામાં બહુ ભજનો ગવાતા હોય, એ આપણા મલકમાં માયાળું માનવી. એકાદું સાંભળીએ. અરે આપણા મલકમાં માયાળું માનવી, આપણા મલકમાં માયાળું માનવી, માયા મેલીને વયા જાશું મારા મહેરબાન, હાલો ને આપણા મુલકમાં હોજી, હાલો ને આપણા મુલકમાં. તો તમારા શિક્ષક જે ચેતનભાઈ છે એમને લાગ્યું કે તમારો અવાજ થોડો જુદો છે, તમે પ્રેક્ટિસ કરો તો તમે ગાયક બની શકો. એ બહુ કહેતા જ પહેલેથી કે તું આમાં બહુ મહેનત કરજે, એ તારી લાઈફ બનશે. પણ તો તમે રિયાઝ કેવું કશું પ્રેક્ટિસ કરતા ઘરે? પહેલા નાની હતી ત્યારે તો બહુ મગજમાં ના લેતી કે હું એવું કંઈ કરીશ, પછી મોટી થઈ ખબર પડવા માંડી એટલે એમ થયું કે નહીં હું પણ કંઈક બનીશ. તો કયા સિંગરને જોઈને તમને એવું લાગ્યું, જે જાણીતા સિંગર છે ગુજરાતના આપણા ઘણા બધા છે, તો કયા સિંગરને સાંભળીને તમને લાગ્યું કે હું પણ એવું કશું કરું જેથી એ જ રીતે લોકોના ટીવી અને મોબાઈલમાં આવે છે તો તમે પણ આવો? કયા સિંગરને જોઈને લાગ્યું? આપણી સમાજનું ગૌરવ ગીતાબેન શ્રી રબારી અને ગમનભાઈ સાંધવ. ઓકે. તો બંનેને જોઈને તમને લાગ્યું કે જો એ બંને અહીંયા સુધી પહોંચી શકતા હોય. ગીતાબેન રબારી તો બહુ નાનકડું ગામ એમનું, ટપ્પર, અને બહુ સામાન્ય પરિવારમાંથી આવે છે, એ અહીંયા સુધી પહોંચ્યા. ગમન સાંથલ એ પણ એમની એક જગ્યા એમને બનાવી છે, તો શક્ય છે નક્કી કરો તો. સપનું તમારું જે છે એ મરવું ના જોઈએ, બરાબર ને? તો ગીતાબેનનું કયું ગીત સાંભળીએ? દીવાની દિવેટે. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ,
એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, અરે રુધિયામાં રાખું આઈ જપું તારા જાપ, રુધિયામાં રાખું આઈ જપું તારા જાપ. વહમી વેળાએ માં દિવસ લાગે દોયલા, રાતની માથે પડી રાત, મોગલ સૂતી હોય તો જાગ. ગમનભાઈનું કોઈ ગીત? હા. રાજા બનાયા ને રાજા કરી ફેરવે, રાજા બનાયા ને રાજા કરી ફેરવે. તો ગીતાબેનને સાંભળીને તમને લાગ્યું કે તમે પણ ગાયક બની શકો અને બની શકો. તમારો અવાજ બહુ સરસ છે, કારણ કે તમે હજુ પ્રેક્ટિસ વગર પણ આટલું સૂરમાં ગાઈ શકો છો. તમને જો થોડી પ્રેક્ટિસ મળે, સ્ટુડિયોમાં ગાવાનો તમને મોકો મળે, ત્યાં પણ એક પ્રકારની પ્રેક્ટિસ થાય તો તમે અદ્ભુત ગાઈ શકો. અલગ અલગ જે જીવનમાં આપણા પાત્રો છે, બાપ છે, મા છે, ભાઈ બહેન, એને લઈને પણ ઘણા બધા ગીતો લખાણા છે. કૃષ્ણના અનેક ગીતો લખાયા છે, માતાજીના લખાયા છે. તો કયા પાત્રનું ગીત વધારે તમને ગાવું ગમે? ઓકે. શું નામ તમારા મમ્મીનું? જીવનભાઈ. ઓકે, સંભળાવો. માડી તાર પાલવના છાયા જેવો મન મળશે નહીં બીજ છાયો જો. માડી તાર પાલવના છાયા જેવો મને મળશે નહીં બીજ છાયો જો. અરે કે દાન કે જગ આખું તોડું, તારી તોલે કોઈ ના આવે જો. મારી જન્મની એ દેનારી માં મન તારી યાદ બહુ આવે જો. મારી જન્મની એ દેનારી માં મન તારી યાદ બહુ આવે જો. ઘણી વાર શું આપણા પરિવારમાં કોઈને ગાવાનો શોખ હોય તો આપણામાં આવે. તમને શું લાગે, તમારા મમ્મીને ગાવાનો શોખ, તમારા પપ્પાને ગાવાનો શોખ? નહીં, મારા પપ્પાને ગાવાનો શોખ નહીં, પણ આમ ગવડાવવાનો શોખ વધારે. એ પહેલેથી કહેતા કે મુખ્ય વિષય ભજનનો રાખવાનો એમ, અને ભજન શીખ પહેલેથી મને શીખવાડતા જ. શું નામ તમારા પપ્પાનું? નરસિંહભાઈ રૂવારી. ઓકે. તમારા મમ્મીને ગાવાનો શોખ? નહીં. બિલકુલ નહીં? નહીં. ઓકે. એટલે તમારા પપ્પાને જે શોખ હતો કે તમે એમને ગાતા ના આવડતું, પણ એમનું લાગતું કે કોઈ ગાય તો એ પ્રોત્સાહન આપતા. હા. તો તમારે દૂર દૂર સુધી કોઈને આ ફિલ્ડમાં ગાવાનો કોઈને શોખ હતો? દૂર દૂર સુધી તો નહીં. અમારામાં રેગડી ને એવું તો બધાય કરતા જ હોય, બાકી બીજું કંઈ ગાવાનો શોખ નહોતો? નહીં. ઓકે. એ પછી તમને લાગ્યું કે તમારો અવાજ સારો છે અને તમારો અવાજ બહુ સરસ છે. ધીમે ધીમે તમારી પ્રેક્ટિસ ચાલુ રાખી છે. હવે તો તમે કોલેજમાં આવી ગયા. હા. તો વચ્ચેના સમયગાળામાં શું કર્યું તમે? ગાવાનું પ્રેક્ટિસ ચાલુ રાખી, મોબાઈલમાં જોઈને કોઈને સાંભળતા? ના, પહેલાં તો આમ કહી તો મેં સાવ બંધ જ કરી દીધું હતું, કારણ કે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા, એના પછી મારા દાદી એક્સપાયર થઈ ગયા. એટલે પછી મેં વિચાર્યું કે મારે હવે કંઈ કરવું જ નથી એમ. મેં બધું બંધ જ કરી દીધું. બાકી અમારે અહીંયા આજુબાજુ ગામડામાં ભજન થતા હોય, કોઈ નાના મોટા પ્રોગ્રામ હોય, ત્યાં હું જાતી. મારા પપ્પાનો પણ ફૂલ સપોર્ટ છે, એ પણ આવતા. પણ આ થયા પછી મેં હાવ કહેવાય ને બંધ જ કરી દીધું. એટલે પછી અને પાછું હવે શરૂ કર્યું છે. મને ખબર નથી કે તમારા મમ્મી છે નહીં, મેં તો એમનામ જ ગવડાવ્યું હતું. પણ એ જ્યાં હશે ત્યાં તમારો અવાજ સાંભળીને એમના આત્માને શાંતિ મળશે. અને મને લાગે છે કે એમના માટે પણ આપણે હવે સપનું જોઈએ કે તમે બહુ મોટા સિંગર બનો. એમની પણ ઈચ્છા હતી જ કે આટલું સારું ગાય છે તો જિંદગીમાં કંઈક બનશે. તો મિત્રો, એમના માતા છે ને આ દુનિયામાં, અને એમને પણ એવી ઈચ્છા હતી કે સિંગર બને, બહુ મોટી સિંગર બને. તો આપણે વર્ષાને સાથે મળીને સિંગર બનાવીએ. આપણે કશું જ કરવાનું નથી, આપણે સપોર્ટ કરવાનો છે. સપોર્ટ એ રીતે કરી શકો તમે કે આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડો. તમે આ વિડીયોને વાયરલ કરો. પછી તમારા ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે તમે મારો સંપર્ક કરો. એવું હોય તો હું વર્ષાને તમારા સુધી પહોંચાડીશ, એમનો ઓર્ગેનાઇઝર બની જઈશ, મને વાંધો નથી. અને એમના જ ઘરના કોઈ પુરુષનો એક મોબાઈલ નંબર તમને આપી દઈશ, પછી તમે કોમ્યુનિકેશન કરજો. પણ મારી ઈચ્છા છે કે તમે કમસે કમ આ વિસ્તારના લોકો વર્ષાને હવે મોકો આપે, તો એમના મમ્મીની યાદમાં એમને એવું લાગે છે કે ખરી શ્રદ્ધાંજલિ ત્યારે ગણાશે જ્યારે એ બહુ મોટા કલાકાર બનશે. અને આપણે બધા સાથે મળીને આ મા વગરની દીકરીને એક એવો પ્રેમ આપીએ કે બહુ મોટા કલાકાર બને. બાપ વિશે શું ગાશો?
કારણ કે હવે એ તમને એટલો બધો સપોર્ટ કરે છે યસ અને બંનેનો પ્રેમ હવે તમને એ આપે છે. હા ઘેરો વડલો હા ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોન અરે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોન અરે ઘેરા કુટુંબમાં મારો બાપ જો ઘેરા કુટુંબમાં મારો બાપ જો ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોન. પાણી પીવું છે હે ને? પાણી લાવો હા મિત્રો, વર્ષા ભાવુક થયા છે અને ભાવુક થયા પછી ગાવું બહુ અઘરું હોય છે, એટલે આપણે એમને થોડું પાણી પીવડાવીએ અને પછી આ ઇન્ટરવ્યૂને આપણે આગળ વધારીએ. હા, તો વર્ષા, ગાયકોની ગોત નામનો જે શો એ શા માટે જરૂરી છે? કારણ કે જેને સપોર્ટ ન મળતો હોય, જેને કોઈ આજુબાજુના એરિયામાં કે કોઈ ગાવે છે એવી રીતે ઓળખતા ન હોય, એના માટે ખાસ એક આ સપોર્ટ મળી રહેશે એના માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે અમે પણ એ જ રાહ જોતા હતા કે જો એકવાર ઇન્ટરવ્યૂ થયું હોત ને તો કદાચ ઇન્ટરવ્યૂ થઈ જશે પણ પછી તમારી મહેનત વધી જશે. હા કેટલાક કિસ્સામાં હું જોઉં છું કે ખાલી ઇન્ટરવ્યૂ થઈ જવાથી ગાયક બની જવાય એવું નથી એવું હોતું. નથી પણ કેટલાક લોકો મહેનત છોડી દેતા હોય છે. હા તો તમારે મહેનત વધારે કરવી પડશે, કારણ કે લોકો જ્યારે તમને ગાવા બોલાવશે હા ત્યારે તમારે થોડી ઘણી સૂરમાં, માનો કે ઇન્ટરવ્યૂમાં ચાલે, હા પણ એ વખતે તમે સૂરમાં ગાવા જોઈએ. હા તમારો અવાજ તો અદ્ભુત છે, તમે સૂરમાં પણ ગાઓ છો. લોકગીત, ભજન અને બધા જ ગીતો આઈ થિંક મને લાગે બધા જોનરમાં તમે ગાઈ શકો છો ને. હા તો હવે શું સંભળાવશો? એમાં સાહેબો રે ગોળ રાજભા ગઢવી. સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો, સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો, હું ગોવાલણ ગીરની રે મારું શ્યામ રાધાની જોડલે, હું ગોવાલણ ગીરની રે મારું શ્યામ રાધાની જોડલે, સાહેબો શીતલ ચાંદલો રે મારો સાહેબો શીતલ ચાંદલો, હું ગોવાલણ વગડાની મારી શ્યામ રાધાની જોડલી. લગ્ન ગીત સંભળાવો. અમારે ઉત્તર ગુજરાતનું કે બધા ટ્રેન્ડિંગ છે? બધા જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ પણ સંભળાવો, ઉત્તર ગુજરાતનું સંભળાવો. તમે 2-3 લગ્ન ગીત સળંગ સંભળાવો તો લગ્ન ગીતમાં જ પેલું કામ મળે એવી મારી અપેક્ષા છે. કોઈના લગ્ન પ્રસંગમાં લોકો બોલાવે તમને. ખાસ અમારે ઉત્તર ગુજરાતમાં ગવાતા એવા જી. એટલે ઘણા બધા ગીતો છે પણ મને ગમે છે જરા આઘા રહીને જોજો, જરા પાસા રહીને જોજો, માર વીરને નજરું લાગશે, માર વીરને નજરું લાગશે, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંત, ઓશિલાવીરા હવે કોયલને ઉડાડો આપણે દેશ, ઓશિલાવીરા હવે કોયલને ઉડાડો આપણે દેશ. તમે વગડામાં રહો છો, અહીંયા મેં કીધું એ પ્રમાણે લાઇટ પણ નથી, એટલે આમ છતાં જ્યારે જરૂર લાગે ત્યારે યુટ્યુબમાં સારા સારા ગીતો સાંભળીને પ્રેક્ટિસ કરો છો? હા, ફોનમાં મારા ભાઈનો ફોન છે, પપ્પાનો છે, એમાંથી જોઈને શીખું. એમાં તમે જોઈને શીખતા હશો? જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એ જો. બિલકુલ. લોકગીત સંભળાવો કોઈ. મારી તે નથનું કાચું, મારી તે નથનું કાચું રે સોનું નથ લળી લળી જાય રે સાયુબા, એવી નથડિયું ગડાવો રે માણા રાજ, અરે સુરત શહેરનું સોનું મંગાવો, અમદાવાદી મોતી રે સાયુબા, નથડિયું ગડાવો રે માણા રાજ. મિત્રો, વર્ષા રબારી કાચું સોનું છે, એમને ઘડવાની જરૂર છે. આપણે સાથે મળીને જો ઘડીશું
તો એ ગુજરાતનું ઘરેણું બની શકે. ગીતાબેન રબારીની પણ શરૂઆત આ રીતે જ થઈ હશે અને એમને તો બહુ સંઘર્ષ કર્યો હશે, કારણ કે એ વખતે તો ગાયકોની ગોત પણ નહોતી. હા કારણ કે એમના સમયમાં એટલું બધું કદાચ મોકો તમને જે મળે છે એટલો નહોતો મળતો. એટલો આ નહીં. આજે તમે તમારો વિડીયો લોકો સામે મૂકી શકો. હા એ વખતે એક શરૂઆત થઈ હતી રોણા શહેરમાં, એટલે જ કદાચ હા બહુ ફેમસ થયેલું. પણ અત્યારે જે તમને મોકો મળેલો ગીતાબેનને નહીં મળ્યો હોય. હવે તો આ સોનું જે છે એને ઘડવા માટે આપણને બહુ વાર નહીં લાગે. આપણે ઝડપથી એમને એક ઘરેણું બનાવીએ, ગુજરાતનું ઘરેણું બનાવીએ. તમારા પપ્પાને ભજન વધારે ગમે છે, હા. તો ભજન સંભળાવો. ગુરુના ચરણમાં મારે એવી કાયમ રે દિવાળી, સદગુરુ એ ચરણમાં મારે એવી કાયમ રે દિવાળી, કદી એ ન બુવાળી સંતો રે ન અંધારી, એવી કદી એ ન બુવાળી સંતો રે ન અંધારી. ભજન હજુ બીજું સાંભળીએ. મને લાગે છે તમારા પપ્પાની ઈચ્છા ભજનમાં વધારે છે, તમે ભજન વધારે ગાઓ છો. એ મનનો ખોરાક છે. થાક લાગ્યો હોય તો એક એવી જગ્યા છે કે તમે ગુરુ જોડે જાઓ, ભજન સાંભળો તો થાક ઉતરી જાય જીવનનો. સંભળાવો. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મારી યુગતી રે આશા, સંધ્યા ટળે ને મને મળતી નિરાશા. એકવાર આવીને પૂરો હૈયા કેરો હાર, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મિત્રો આવી ગયો છું, રામનો દીકરો બનીને આવ્યો. રામ તો છું નહીં, પણ એમને મને મોકલ્યો છે. અને ગાયકોની ગોત હું એટલા માટે કરું છું કે આપણે નિમિત્ત બનીએ, કોકની કરિયર બને એના માટે નિમિત્ત બનીએ. ભવિષ્યમાં બહુ ઊંચી ફી લઈને એમને ગાવાનો મોકો મળવો જોઈએ એવી આપણે આશા રાખીએ. સામાન્ય પરિસ્થિતિ પરિવારની અત્યારે મધ્યમ વર્ગના કહી શકીએ આપણે, બરાબર. તો સંઘર્ષના દિવસો તો ખરા. તો મોટા ગાયક થઈને પછી તો ભવિષ્યમાં ગાડી પણ આવશે. તમે જોતા હશો બધા સિંગર ગાડીઓ લે એટલે પેલું વિડીયો બનાવે છે. મારા કરતા પણ મારા પપ્પાનું હું વધારે વિચારું કે એ મારે એટલે જ મેં સવાલ કર્યો. તમારી શું ઈચ્છા છે? તમે બધી કલ્પનાઓ કરી હશે, સિંગર બનવું, આટલી ફી હશે, લાખ રૂપિયા ફી લઈશ મિનિમમ, પછી ગાડી લઈશ, અને પછી જે કલ્પના કરી છે એના વિશે વાત કરો. શું કામ ગાડી લેવી છે? એ જો હું મારા માટે તો ખાસ ન વિચારું, પણ ખાસ મારા પપ્પા માટે, કારણ કે એમણે લાઈફમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ખૂબ એટલે આમ કહેવાય ને અતિશય. એટલા માટે હું વિચારું છું કે મારા પપ્પા મને ખૂબ સપોર્ટ કરે છે અને કરતા જ રહેશે. પણ હું એમને અત્યારે જે પરિસ્થિતિ છે ને એમાંથી એમને બહાર લાવવા માંગુ છું, કે અત્યારે જે પોતે સંઘર્ષ કરી રહ્યા છે, જાતે કરવું પડે આ તે, એમાંથી હું એક દિવસ બહાર લાવીશ. અને એમના માટે ગાડી મકાન બહુ સારા સપના, મારા કરતાં પણ હું એમનું વધારે વિચારું છું. ઓકે, તો તમારે એટલા માટે ગાયક બનીને કમાણી કરવી છે કે ગાડી લાવશો? ભાઈ બે નાના છે તો હું પણ મારા પપ્પાને કંઈક, બરાબર, અને એ દીકરાની જેમ રાખે છે તો કંઈક એ ગાડીમાં તમે એમને બેસાડશો, બરાબર ને? કઈ ગાડી ગમે છે તમને? મને આમ સામાન્ય સ્વિફ્ટથી લઈને સ્કોર્પિયો, થાર, બરાબર. તો મિત્રો હવે આપણે એવી આશા રાખીએ અને આપણે એવી કલ્પના પણ કરીએ, કારણ કે તમે અર્ધ જાગ્રત મનને જે સૂચના આપો ને બને, તમે જેવું વિચારો એવું થાય. તો આપણે બંને સાથે મળીને એવું વિચારીએ કે બહુ ઝડપથી આપણે અહીંયા જે શૂટિંગ કરીએ છીએ તો અહીંયા કોઈ પણ ગાડી, એમાં આપણે સિલેક્શનમાં ના રાખીએ. એવું પણ બને ભગવાને તમને બહુ મોટી ગાડી આપવાનું વિચાર્યું અને તમે સ્વિફ્ટની માંગણી કરી લો, આપણી માંગણી ટૂંકી પડે. તો ભગવાન ઉપર છોડી દઈએ કે એમને જે ગાડી લેવડાવી તમને લેવડાવે, અને એ વખતે આપણે બીજો ઇન્ટરવ્યુ કરીશું ફાઇનલ. ત્યારે ગાડીમાં તમારા પપ્પાને બેસાડીશું આપણે, બરાબર ને? અને એમની ગાડી ટોપ ગિયરમાં ચાલે એના માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે. ઇન્ટરવ્યુ આમ તો પૂરો કરીશું, પણ જતા જતા કેટલાક લિસ્ટ હોય ને ગીતોના, ભજન, લોગ્નગીત, લોકગીત, તમને એવું લાગે કે આ બધા તમે સારા ગાઈ શકો છો, તમે ક્યારેક ગાતા પણ હોય, તો બેક ટુ બેક તમારે જે કંઈ ગાવું હોય તમે ગાઈ શકો. છેલવણ
જારા રે વણ જારા રે મને લઈ હાલો ગુજરાત છેલવણ જારા રે વણ જારા રે મને લઈ હાલો ગુજરાત એવી કેડે કટારી અલબેલી લાડીઓ મેં હાલાર શેર ગયા તા અરે હાલાર શેરથી હાથીર લઈને આવ્યા તારે દેશ જો મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા મારા રુધિયામાં દિવસ ને રાત એ જીવન ભલે ને આવ્યા એ જીવન ભલે ને આવ્યા એ મારી સમાજની સરકાર રે દૂધરેજ વડવાળા એ મારી સમાજની સરકાર રે દૂધરેજ વડવાળા ગાદી 14 પરગણાની હોય રે દૂધરેજ વડવાળા ગાદી 14 પરગણાની હોય રે દૂધરેજ વડવાળા. મિત્રો અવાજ મને ગમ્યો છે, તમને ગમ્યો જ છે, મને બિલકુલ શંકા નથી. આ અવાજને ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડો. બહુ મોટા ગાયક આપણે સાથે મળીને બનાવીએ અને ભગવાનની કૃપા હોય તો જ બને, માતાજીની કૃપા હોય તો જ બને. પણ હું એટલા માટે બોલું છું કે ભગવાનની ઈચ્છા અને માતાજીની ઈચ્છા હશે તો જ આ ગાયકોની ગોતમાં અમે મળ્યા છું આજે. જતા જતા કશું કહેવું હોય તો ઓડિયન્સને? ખૂબ બધા સારો સપોર્ટ કરે. જોરથી બોલો તો કરે, ધીમું બોલશો તો નહીં. બધાને અવાજ ગમશે જ જો કે, અને બધાએ ખૂબ સારો સપોર્ટ કરે એવી મારી પણ ઈચ્છા છે. બીજું કશું જતા જતા બોલવું છે? ઇન્ટરવ્યુ પૂરો કરીએ છીએ. ના, મને અમારી ધર્મગુરુ ગાદી જે છે વડવાળા વિશે એના વિશે ગાઈશ. હા બિલકુલ ગાઓ ને. એ મારી સમાજની સરકાર રે દૂધરેજ વડવાળા એ મારી સમાજની સરકાર રે દૂધરેજ વડવાળા ગાદી 14 પરગણાની હોય રે દૂધરેજ વડવાળા ગાદી 14 પરગણાની હોય રે દૂધરેજ વડવાળા. હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે રાણી રાધા ઢળકતી ઢેલ જીવન વારી રે રાણી રાધા ઢળકતી ઢેલ જીવન વારી રે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નયનથી નિરખતા જોયા અમારા મનડાને ખોયા નયનથી નિરખતા જોયા અમારા મનડાને મોયા કાને કેતા સુધ બુધ ખોયા રે કાનાને જોયા એવી ગાયું ના રે ગોવાળિયા જટ ગાયું લઈને આવજો એવી ગાયું ના રે ગોવાળિયા જટ ગાયું લઈને આવજો એવા વાછરડા એ સાંભળે ને વલખા મારે જો ગોવાળિયા. તો મિત્રો આખા ગુજરાતમાં 18 વરણ વર્ષાબેનનો અવાજ પસંદ કરે, વર્ષાને પસંદ કરે અને પ્રેમનો એટલો બધો વરસાદ કરી દો, વર્ષા કરી દો એ પણ ખુશ થઈ જાય. કોમેન્ટ્સમાં લખો તમે કે તમને એમનો અવાજ કેવો લાગે છે. અને એક બીજા મુકામે એમને મળવા આવીશું ત્યારે એમના જોડે ગાડી પણ હશે અને એમની ઈચ્છા છે કે પપ્પા માટે એમને એક સરસ ઘર બનાવવું છે.
એ પણ બનાવશે. તો ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. જોરથી બોલો થેન્ક યુ. થેન્ક યુ. પાછું લઈ લો થેન્ક યુની જરૂર નથી. મિત્રો બહુ સરસ અવાજ છે એમનો. તમને પણ ગાયક બનવાનું સપનું સાકાર કરવામાં મારી ક્યાંક મદદ જોતી હોય તો તમને ફરીવાર મારો વોટ્સએપ નંબર આપું છું. ત્યાં તમારો વિડીયો મોકલશો, તમારી ડિટેલ મોકલશો. ઝડપથી બોલું એટલે તમે કહેશો પણ ખરા દિનેશભાઈ તમે ઝડપથી આવતા નથી, પણ હું એકલો છું ને ગુજરાતમાં તમે ઘણા બધા છો એટલે વાર લાગે છે. પણ બહુ ઝડપથી આપણે એવું હું વિચારું છું કે તમને બધાને અમદાવાદ બોલાવું, જ્યાં ઝડપથી એક સાથે ઇન્ટરવ્યૂ થઈ શકે. તો એના માટે પણ મારી ટીમ તમારો સંપર્ક કરશે. તો આ નંબર ઉપર તમે તમારો વિડીયો મોકલી આપશો અને ગાયકોની ગોતમાં આવા જ એક નવા અને જુદા અવાજ સાથે મળીશું.